અરે અરે આમાં તો આગ લાગી એટલે કોક બુજાવો ને કરે ને બધું બુજાઈ ગયું. બધામાં આગ લાગી જાય દુકાનમાં પણ. અને જો અમે લોકો હે ને બધા નીકળી ગયા છે, આખો ગ્રુપ છે ને મારા હાથમાં પૈસા પણ છે. તો ક્યાં જવાના તો તમને આગળ બતાવું કે અમે લોકો ક્યાં તો જઈએ. હાય મિત્રો, હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? મહાદેવ હર, જય માતાજી, બધા મજામાં ને? અને હું કે તમારી બાજુ ઠંડી? જો કે અત્યારે તો ઠંડીના દિવસો છે, તો એ તો પડવાની જ એમ. એટલે એ તો એનું કામ કરે જ ને, ઠંડી તો હોય જ ને એમ. અને બાકી બધા મજામાં ને ઠંડીમાં? જો આજ મારે તમને એક વાત કહેવાની. એટલે અમારે શું થયું ખબર? આજ કોલેજમાં બહુ હે ને ફૂલ હસવાનું થઈ ગયું. અમારા કોલેજમાં હે ને ફોન અલાઉડ નથી લેક્ચર દરમિયાન. તો છે ને અમે ખાલી સાયલેન્ટ રાખી, તો બેગમાં રાખી કાયમ હોય એટલે યુઝ નહીં કરવાનો કોલેજમાં ફોન એમ. તો એમાં થયું એવું કે હે ને એક મસ્ત લેક્ચર ચાલતો હતો, તો છે ને હું એમ બપોર પછીના લેક્ચર હોય મોસ્ટ ઓફ, તો છે ને એમ બધા એમ રિલેક્સ રીતે હું તો પલ્લાઠી વાળી અને બેન્ચ ઉપર એમ બેઠી હતી મસ્ત. પછી મારા ખોળામાં શું હતું ખબર? એક ચોપડો હતો, પછી એને મોબાઈલ પણ મારા હે ને ત્યારે ખોરામાં રહી ગયો હતો, અને પછી એના પર બેગ હતું. મેડમ સમજાવતા હતા ને ચેક કરતા હતા ને એ બધું, એટલે મેં એમ જ બેઠી રહી હતી આખો લેક્ચર એમ. પછી લાસ્ટમાં એવું થયું કે મેડમ અટેન્ડન્સ લેતા હતા અને આમ લેક્ચર પૂરો થવા આવ્યો હતો. તમારે સાંભળવું જ છે ને, તો હાલો હું કહી જ દઉં. તો એમાં થયું એવું કે ને આ તમે ને જો ઓલી રીલ જોઈ હોય તો ખબર, ઇન્સ્ટામાં અત્યારે ને બહુ એમ ફેમસ હતી. એટલે એમ હતું જ કે જો કોઈ એમ એક પોતું કે કોઈ કઈ કરતું હોય અથવા તો ઊભું હોય એક જગ્યાએ, પછી ત્યાંથી બીજું કોઈ વ્યક્તિ નીકળે અને હે ને એના પૈસા કે પડી જાય ને, તો ઓને ખબર વગર જે પેલું વ્યક્તિ હોય ને એને હે ને છુપાવી દે, અથવા તો એના પર પગ મૂકી દે કે ઓલું વયું ન જાય ને ત્યાં સુધી એને ત્યાંથી હલે નહીં, એમ જ રાખે. તો કઈક મારી સાથે પણ એવું જ થયું ક્લાસમાં એમ. તો હવે એમ જો કે લેક્ચર પૂરો થયો અને પછી અમારે છે ને બધાને એમ બહાર પાણી પીવા કે બ્રેકમાં કેમ જવાનું હતું. તો અમે એમ પલાઠી છોડવા ગઈ, તો આખો લેક્ચર હું એમ જ બેઠી હતી, એટલે મને ખબર નથી કે શું છે એમ. તો જેવી પલાઠી છોડી ને એવો ફોન પડ્યો મારો નીચે, અને ફોન નીચે પડ્યો ને એટલે ફૂલ અવાજ આવ્યો એમ. મેડમે એમ જોવા માંડ્યા, પણ મેડમ આગળ હતા, એટલે પછી જો અમારો ફોન જાય ને એમ, તો એટલે મેડમ લઈ જાય, ખબર પડે ને કે આમ પાસે ફોન છે તો એમ. પછી એને 5-7 દિવસ રાખે અને પછી હે ને આપણે ડિપોઝિટ એટલે પૈસા પણ ભરવાના, પછી આપણે પાછો આપે, એવો અમારા કોલેજમાં નિયમ છે એમ. એટલે મને લાગ્યું કે હવે ફોન ગયો ભાઈ, હું તો એમ ફૂલ ગભરાઈ ગઈ. અને પછી એને મારા ખોરામાં ત્યારે હે ને બેગ હતું, તો અમારે ઇન્સ્ટન્ટ એના પર હે ને બેગ પડી ગયો. અને બધા જોતા હતા અને પછી ફૂલ હૈસા, એટલે એવું છે એમ. ઓલા રીલમાં કેમ થાય એમ ડાયરેક્ટ જેવો ફોન પડ્યો ને એટલે મને તો એમ લાગ્યું ઓ ગયો, અને ઇન્સ્ટન્ટ એને બેગ એના પર નખાઈ ગયો એમ. પછી એનામાં બધા ફૂલ હૈસા. પછી એવું છે એમ. એટલે પછી ફોન તો ન ગયો, કેમ કે લેક્ચર પૂરો થઈ ગયો હતો અને મેડમ એ પછી વયા ગયા હતા. પછી એને ઈ સીન એને વારંવાર યાદ આવ્યા રાખે કે જેવો ફોન પડ્યો ને એવો મેં ડાયરેક્ટ એના પર બેગ નાખી દીધું એમ. પછી એમ જે ભેગા થાય ને કે હું ફોન નાખું, બેગ નાખી દઈશ ને એમ પર એમ. એવું મારા બાજુવાળી મારે મસ્તી કરાવે. પછીના એક લેક્ચર તો હજી મેં માંડ કંટ્રોલ કર્યું હસવાનું, કેમ કે એ વાળો જ સીન યાદ આવ્યા રાખે એમ. ફૂલ એવું થયું આજ તો હસવાનું એમ. અને જો હવે આપણે છે ને મેડમ હોસ્ટેલમાંથી, એટલે વોર્ડન મેડમ અમારા હોસ્ટેલમાંથી છે બહાર લઈ જવાના છે સાઈનના હે ને ખાલી જમવા માટે સિટીમાં એમ. તો કે પૈસા તો આપણા જ, પણ ખાલી એમ બહાર જવાની પરમિશન આપી છે. તો છે ને આપણે પરમિશનનો લાભ ઉઠાવી અને આપણે આજ જવાના છીએ બહાર જમવા માટે રાજકોટમાં. તો તમે બધા જોડાયેલા રહેજો કે જો અમે શું ખાધું અને ક્યાં ક્યાં રખડ્યા એમ. ત્યાં સુધી જોડાયેલા રહો વિડીયોમાં, ઓકે? છેલ્લે સુધી હો, કોઈ જાતા નહીં. તો આજ અમે લોકો છે ને સિટીમાં જવાના છીએ રાજકોટ, ખાલી ઈ પણ છે ને ખાલી જમવા માટે. એટલે અમે આ ગ્રુપ તૈયાર થઈ ગયા અને કેમ્પસમાં જ છે ને અમારા અહીંયા રાત પડી ગઈ. અને પછી જો અમારે ફાઇનલી કેમ્પસમાંથી અમે બહાર નીકળ્યા, ત્યાં તો છે ને રાત પડવા આવી ગઈ હતી. કેમ કે મેડમ લોકો પણ અમારે ભેગા આવવાના હતા ને એને કંઈક કામ હતું, એટલે થોડું એવું મોડું થયું. વાંધો નહીં, તો આપણે છે ને
ફાઇનલી જવાનું તો છે જ સિટીમાં. એટલે જો અહીંયા આમાં રિક્ષા પણ આવી ગઈ તો બધા ગોઠવા માંડ્યા તેમાં રિક્ષામાં. ને આપણે પોગી ગયા અને આપણે શરૂઆત કરી ખોડિયાર પાઉંભાજીમાંથી. તેમાં મસ્ત તીખી એવી પાઉંભાજી મગાવી અને 1 પ્લેટ, એટલે 4 વચ્ચે 1 તો અમે 2 પ્લેટ મંગાવી તો અમે 8 જણા હતા. તો એટલે પાઉંભાજી પણ બહુ મસ્ત હતી એમ. પછી જો આ ભાઈ છે ને એ ચાઇનીઝ બનાવે છે એ બાજુ, એટલે આપણે એ પણ ખાવાનું છે પણ જ્યાં ભૂકો થતો હોય ને ત્યાં. અને આ બાજુ ત્યાં બાજુમાં છે ને એ જો આ વડાપાઉંવાળા છે તો આ લોકો ત્યાં પેકિંગ કરાવે છે અને મંગાવીએ. પછી આપણે ફાઇનલી પહોંચી ગયા જો આ કઈ જગ્યાએ, જો આપણે ઢોસા મંગાવ્યા. એ પણ અમે 4 વચ્ચે ખાવાના હતા કેમ કે મારે એકલીથી તો ખૂટે નહીં કંઈ. એટલે આપણે હજી ઘણું બધું ખાવાનું એટલે અમે છે ને ગ્રુપ વચ્ચે મંગાવતા હતા. પછી આ લોકો બધા બેસી ગયા ને આપણે ઢોસા ક્યાંથી મંગાવ્યા હતા કહું? જો આ કાર્તિક ઢોસામાંથી. એ પણ જો આ મસ્ત ઢોસા બનાવે એ પણ. પછી હવે આપણે ફાઇનલી પંજાબી ખાવાનું હતું તો આપણે છે ને એ જોવાનું કે આ લોકો ભડકો કેમ કરે ને, એટલે મતલબ કે આગ કેમ લગાવે એના ઉપર. તો છે ને હું ને મારી ફ્રેન્ડ બે છે ને બનાવતા હતા ને ત્યાં ઊભી ગયા કે બસ અમારે આગ જોવી છે કે તમે આગ કેમ લગાવો ને એની પર, એટલે વઘાર દેતી સમયે એમ. કેમ કે એ હમણાં લાગશે પણ નો આમાં લગાવી એને. તો હજી આપણે જોવાનું જ છે કે આગવાળું એટલે ફાઇનલી આગ લગાવી. કેમ મસ્ત લાગે પણ કે આગમાં એ લોકો વઘાર કરે જોવાની મજા જ એવી રાખે કંઈ. તો ફાઇનલી આપણે પણ જોયું આગવાળું જ મંચુરિયન ખાવાનું છે તો આ લોકો બનાવે છે ત્યાં સુધી આપણો ઓર્ડર ના આવે ને ત્યાં સુધી આપણે અહીં જ જોવાનું કે આ લોકો આગ કેમ લગાવવાની. તો બનાવે છે મંચુરિયન. ત્યાં સુધી આપણે થોડી ફોટોગ્રાફી કરી તેની. ભાઈ આજ જોઈ લીધું ફાઇનલી મસ્ત રીતે કેમ એને આગ લગાવી. જો આ સિટીમાં બધા ગાડીઓની અવર જવર થાય નહીં પણ એટલે હું જ્યારે એને એ વિડીયો લેવા જાઉં ત્યારે 2 વ્હીલર જ જતી હોય અને જ્યારે ન લઉં ત્યારે મસ્ત 4 વ્હીલ જતી હોય તો મારે છે ને 4 વ્હીલ મિસ થઈ જાય. એટલે હું જો આવી એક વ્હાઇટવાળી 4 વ્હીલ મસ્ત જતી હતી. બાકી તો બધા 2 વ્હીલવાળા ને સ્કૂટીવાળા મોસ્ટ ઓફ વધારે. તો ફાઇનલી આપણા મંચુરિયન પણ આવી ગયા છે અને જો અમે છે ને મંચુરિયન 1 જ પ્લેટ મંગાવ્યા હતા અને એની ત્યાં ચેર નહોતી ને તો મારે ઊભા ખાવું પડ્યું. આટલું બધું ખાય અને થોડાકને જ ખાવું હતું એટલે આપણે 1 પ્લેટ મંગાવ્યા. એટલે જો મારે ઊભું રહેવું પડ્યું કેમ કે ચેર નહોતી. તો પણ હાઈલી એમ. અને જો પાછળ જ જો આ કઈ જગ્યા છે તમને કંઈ ખબર પડે? અગર હું કહી દઉં આ છે જલગંગા ચોકની સામે જ છે મંચુરિયન. તમે પણ ત્યાં ખાવા જાઓ કે શું એમ. અને પછી આપણે જાતા આ રમકડાની દુકાન આવી જે કે આપણે લેવા જ નહોતા. અરે થાર કોને થાર ગમે એ કોમેન્ટ કરજો. અને છેલ્લે જો આપણે પહોંચી ગયા જલારામ પાણીપુરી સેન્ટરમાં. અને જો ગર્લ્સ અને છેલ્લે પાણીપુરી ન ખાય એવું તો બને જ નહીં. એટલે એનામાં મસ્ત કલરની એટલે કલર નહીં તો બધા ફ્લેવરવાળું પાણી હતું એમ. તીખું મીઠું ચટણીવાળું જલજીરાવાળું મસ્ત પાણી હતું એમ બધું. એટલે અમે પછી છેલ્લે પાણીપુરી ખાધી. બસ જો આટલું અમે ખાધું અને એને રાજકોટમાં રાત્રે રખડ્યા. એટલે આ તો મેળા જેવું લાગે પણ નાનકડા બાળકોને બેસવા માટેનું છે અને આ નાનકડા બાળકોને કૂદવા માટેનું હતું. તો જો અમે આ રીતના રખડ્યા. પણ તમે આમ જાતા જશો બધા અને જો ન જાતા હોય તો ક્યારેક જઈ આવવાનું કેમ કે આ સમય પાછો મળે નહીં. બાય.